સુરત શહેરમાં ફરી સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। વાત એમ છે કે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સુમન સાધના આવાસમાં રહેતો શરદભાઈ વેગડનો 2 વર્ષનો કેદાર બાળક માતા વૈશાલીબેન સાથે સાંજે 5:30 વાગે બુધવારીમાં ગયો હતો। માતા સાથે બુધવારી બજારે ગયેલો બાળક આઈસ્ક્રીમ લેવા જતી વેળાએ ખુલ્લી ગટરમાં પડી ગયો હતો। તો સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કર્મચારી અને સ્થાનિકો પણ બચાવ કામગીરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે। જોકે પાણીના તેજ વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। આ મામલે બાળકની માતાએ કહ્યું કે અમે રાધિકા પોઈન્ટ નજીકથી જઈ રહ્યા હતા ત્યારે મેનહોલમાં મારું બાળક પડી ગયું હતું। ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે કહ્યું કે મેનહોલનું ઢાંકણું ભારે વાહન પસાર થવાને કારણે તૂટી ગયું હતું, જેમાં હાલમાં 2 વર્ષનું બાળક પડી ગયું છે। અમે તેની શોધખોળ કરી રહ્યા છીએ। રેસ્ક્યુ માટે 60 થી 70 કર્મચારીને તૈનાત કરાયા છે। હાલ કોઈ જાણકારી સામે આવી નથી। મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં। પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે। ત્યાર પછી કોને બોલાવવા? બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સવાળાએ બધાને ફોન કર્યો। દીકરાનું નામ શું હતું ને કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો। કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં અહીંયા જ વરિયાવ। હવે તમારી શું માંગ છે? તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કોની આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ। જોકે કલાકો વીતી ગયો છતાં પણ બાળકની કોઈ જ ભાળ ન મળતા બાળકના સમાજના લોકો ભેગા થયા હતા અને રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ શરૂ કર્યો હતો। તેને લઈને પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે લોકોને સમજાવ્યા હતા કે હાલ વિરોધ કરવાથી કોઈ જ ફાયદો નથી। એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તે વિરોધ કાયદેસરની કાર્યવાહી કરાશે, તેમ પોલીસે કહેતા લોકો સમજ્યા હતા। મારું નામ નિતેશ ટાંક છે। નિતેશભાઈ, આટલા કલાક થઈ ગયા હજી બાળક મળ્યું નથી। બાળક મળવા માટે 10 વાગે જ્યારે ફાયર બ્રિગેડના પટેલ સાહેબે એમ કીધું કે સાહેબ અમને આ ગટરની સાચી માહિતી આપો કે આ ગટર કઈ રીતે જાય છે ને ક્યાં જાય છે, તો કે આ ગટર કે ડાયરેક્ટ પ્લાન્ટમાં જાય છે। અરે પ્લાન્ટમાં જાય છે, કઈ રીતે જાય છે, કેવી રીતે જાય છે, તો તમે નકશો આપો તો અમે હોજીએ। તો કે સારું હું નકશો લેવા જાઉં છું એમ કરી અને ત્યાં તાપણું કરેલું હતું, ત્યાં જઈને બેસી ગયા આરામથી તાપણું કરવા। અરે તું ત્યાં તાપણું કરવા માટે બેસવા આવ્યો તો તારા બાપનું હરાણું કરવા આવ્યો તો? અરે અમારું બાળક ગયું છે, અમારી વેદના જુઓ। પોલીસ ખડે પડી ગઈ છે, ફાયર બ્રિગેડ ખડે પડી ગઈ છે, મારા સમાજના દીકરાઓ ખડે પડી ગયા છે, કોઈએ મોઢામાં અન્ન નથી લીધું અને બાળકની શોધખોળ માટે એની લાલચે જિજ્ઞાસા કે હમણાં મળશે આવી લાલચે કરે છે। અને હજી 10 વાગ્યાનો એ નકશો લેવા ગયો છે, હજી સુધી રાંદેર ઝોનના કોઈ અધિકારીઓ હજી ડોકાણા પણ નથી। અરે શરમ ઘટના કહેવાય। આના કરતાં આવા જેવા જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે આખા સુરતની અંદર જ્યાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને એ તાત્કાલિક ધોરણે બંધ કરે અને વરસાદના પાણીની ગટરની અંદર જે મેઇન ગટરો જોઈન્ટ કરી છે ને એ એક કાયદેસર ગુનો બને છે અને એને કાયદેસર એક તાત્કાલિક બંધ કરાવો, જેથી કરી જો આ વરસાદી પાણીમાં અત્યારે પાણી નથી। અરે જ્યારે મારું બાળક પડ્યું ત્યારે 6 ફૂટ પાણી હતું, તો જ્યારે બાળક ગયું એને ખબર પડી તો અત્યારે એમાં ટીપું પાણી નથી। એટલે અત્યારે પાણી ક્યાં આવી ગયું? કેમ? અહીંયા પોલીસ સેવા કરતી હતી પી ગઈ છે, ફાયર બ્રિગેડ અંદર ઉતરીને પી ગઈ છે કે અમારો સમાજ પી ગયો છે? આ ક્યાં ગયું પાણી? તરત એને ગટર બંધ કરી દીધી।